શંકરસિંહ વાઘેલાનું અમિત શાહને મળવું અને એ વાતને પછી ઊંડાણમાં લઈ જવી અને પછી શંકરસિંહ વાઘેલા જ્યારે સ્ટેજ પર આવે ને એને માઇક ન આપવું અથવા તો એમની સ્પીચ ન આવી એ બાબત કઈ રીતે જુઓ છો? એ રણનીતિનો એક ભાગ છે. શંકરસિંહ વાઘેલા રહસ્યમય છે. એ વ્યક્તિત્વ છે ને, તમે દેલવાડાના તમે જાઓ ને જૈન દેરાસરો જુઓ ને, ત્યાં એક દેરાસરમાં એવી એક મૂર્તિ છે. તમે જુઓ તમને એમ લાગે કે મોઢું આ બાજુ છે પગ આ બાજુ છે. હું અહીંથી જો મને લાગે પગ આ બાજુ છે મોઢું આ બાજુ છે. અહીંયાથી જોનારાને એમ લાગે મોઢું આ બાજુ પગ આ બાજુ છે. અહીંથી જોનારાને લાગે મોઢું આ બાજુ પગ આ બાજુ. એવી એક કલાકૃતિ છે. જ્યાંથી લોકો જો એમ લાગે કે આખું સ્ટ્રક્ચર આ છે બાકી બધું ખોટું છે, ચોંટાડેલું છે. શંકરસિંહ વાઘેલાનું એવું છે. તમે જ્યાં જુઓ ત્યાં બધાને લાગે શંકરસિંહ વાઘેલા અખિલેશ યાદવ મળે તો હવે યાદવનું કરશે, એ અમિત શાહને મળે તો અમિત શાહની બે એક જ છે, એ અહીંયા કોક બીજાને મળે તો કે ક્ષત્રિય સમાજમાં તો કે એક જ છે. એની આવા 1760 મંડળો સ્થાપ્યા છે, સંસ્થાઓ સ્થાપી છે. શંકરસિંહ બાપુનું કઈ નેઠું નથી. જેમ બાળકનું આપણે બહુ માઠું ન લગાડીએ એમ અમુક પ્રકારની ઉંમર થઈ જાય પછી એનું માઠું લગાડવું ન જોઈએ. એનું મીઠું લગાડો, માઠું નહીં. કારણ કે બાપુને હવે લાઈમ લાઈટમાં રહેવું છે કોઈ હિસાબે, અને એનું હું કરશે એનું નેઠું પોતાનું નથી. હવે એને મંચ ઉપર આવ્યા એને બોલ્યાની એક રણનીતિ મેં તમને કીધું હતી, કારણ કે એને એમ હતું કે જો હું બોલીશ તો આ રાજનીતિ છે. પણ તમે આવ્યા ત્યાં જ રાજનીતિ નક્કી થઈ ગઈ. તો તમે જો ક્ષત્રિય તરીકે આવ્યા તમારે મંચ ઉપર બે નીચે બે જવાની જરૂર. અહીંયા તો રજવાડા નહીં, તમે રજવાડા તો છો નહીં, તમે બેસી જાઓ નીચે. એને કહેવાનું કે ભાઈ આ અમારા સમાજની મિટિંગ હતી એટલે હું પણ આવ્યો. હું ભૂતકાળમાં મુખ્યમંત્રી હતો કે હું અગ્રણી બગ્રણી તમારે જે માનવું હોય તે, અત્યારે હું અહીંયા એક ક્ષત્રિય સમાજનો પરિવારનો જન તરીકે આવ્યો. જે રીતે મતદાન કરવા નરેન્દ્ર મોદી લાઈનમાં ઉભા રહે છે કે નહીં, ભલે એ વડાપ્રધાન છે પણ એને કીધું કે મારે લાઈનમાં ઉભું રહેવું, ભલે વ્યવસ્થા તો વ્યવસ્થા પણ બુદ્ધિપૂર્વક. એમ તમે કોમન મેન તરીકે આવો તો કોઈ વાંધો નથી ક્ષત્રિય સમાજનો. અચ્છા તમે આવો છો મંચ ઉપર, તમે એમ કહો કે ના ના રાજકારણ નથી અમારા સમાજકારણ છે ફલાણું ઢીકણું, તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ શું છે? ક્ષત્રિય સમાજમાં નથી. પ્રદીપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાં નથી. બળવંતસિંહ રાજપૂત ક્ષત્રિય નથી. હકુબા જાડેજા ક્ષત્રિય નથી. અરે એ ભારતીય જનતા પાર્ટીના લોકો છોડો, હું તમને એમ કહું શક્તિસિંહ ગોહિલ એક ક્ષત્રિય છે કે નહીં? તમે એને નોતરું નથી આપ્યું, તમારામાં જુદા બહુ ગણાય ને. તમે જયારે અમુક લોકોને અમુક દ્રષ્ટિથી જુઓ તો સમાજ એક ક્યાંથી થાય? તમારા માટે એ ભૂલી જવું છે કોંગ્રેસમાં છે ફલાણામાં છે. સમાજને તો છે ને ક્ષત્રિય. તો તમે રજવાડા છો ને અમે તો પ્રજા છીએ. રંક અને રાજા બે માં ફેર છે. તમે હદા રજવાડા ભેગા થો તો અમને શું કામ બોલાવો? એટલે કહું છું કોકના ખભે બંદૂક મૂકીને ફોડવાની સ્થિતિ છે. દુનિયા બહુ હોશિયાર થઈ ગઈ છે સાહેબ. કોઈને કઈ ખબર નથી પડતી એવું નથી. તમે એમ માનો છો કે અમને ખબર નથી પડતી. મોઢે કોઈ બોલે કે ન બોલે તો તમારું મંડળ થઈ જાય ને દુનિયાભરમાં ડંકા ના વાગી જાય. સમાજને બધી ખબર છે કેટલાક લોકલાજે બોલતા નથી, કેટલાક લોકલાજે આવે છે પણ સહન કરીને વયા જાય છે. પણ આવા ગતકડા લાંબા સમય ચાલે નહીં. અત્યારે ગોતામાં જે મિટિંગ થઈ એ ખાલી મેં કીધું એક ઇવેન્ટ્સ પૂરી થઈ. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં જે આપણે અત્યારે કહીએ છીએ આ પ્રકારની કોઈ યોજના જાહેર કરે, અને પહેલા તો પોતાનું દાન જાહેર કરે, ફંડ જાહેર. ગામમાંથી ફાળો કરવાની વાત પછી, પહેલા તમે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પહેલા તમે કંઈક આપો, કારણ કે તમે કંઈ કમ નથી, તમે ખાનખાના છો, તો તમારે જ પહેલા આપવું ઘટે. તમે શરૂઆત કરો અને સમાજની જ વાત કરો તો કઈ વાંધો નથી. ખાલી સમાજ 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 બોલે, વાયરનું ઘૂંટડું મોઢામાં નાખીને તમે ચેગડા કરો, એ વાયર ઘટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધે ન રહે, આખી જિંદગી હાલ્યા કરે, એનો કોઈ અર્થ ન રહે. એવી આ સ્થિતિ છે.